થોડા વર્ષો પહેલાંની વાત છે કે એક યુવક અહીં સારંગપુર આવ્યો હતો અને એણે પોતાના જીવનમાં પોતાના કુટુંબમાં બનેલા એક દુઃખના પ્રસંગની વાત કરી. ઘટના એવી બની હતી કે જે કંઈ વ્યવસાય ચાલતો હશે એમના પરિવારનો, એમાં કેટલાક પ્રસંગો એવા બન્યા કે જેને લીધે આર્થિક રીતે ઘણું નુકસાન ગયું અને કેટલુંક દેવું ચડી ગયું. હવે સ્વાભાવિક રીતે કુટુંબની અંદર આવી આપત્તિ આવે આર્થિક, એટલે ઘરમાં બધા સભ્યોને એની ચિંતા તો થાય. પરંતુ આ જે યુવક હતો એમના માતુશ્રીનો સ્વભાવ જરા વધારે ચિંતા કરવાનો હતો. એટલે એને રાત દિવસ એ જ વિચાર આવ્યા કરે કે હવે શું થશે, હવે શું થશે. એને એક વિચાર હતો કે એમના પિયરની અંદર એમના જે ભાઈઓ હતા એ આર્થિક રીતે સુખી સંપન્ન હતા. એટલે એવી એક આશા હતી કે મારા જીવનમાં આવો દુઃખનો પ્રસંગ આવ્યો છે, મેં હજી સુધી કોઈ દિવસ ભાઈઓ પાસે હાથ લાંબો કર્યો નથી, પણ આવા પ્રસંગે ભાઈઓ મદદ કરશે. એણે ભાઈઓને વાત પણ કરી, પણ સંસાર છે, કોઈએ એક બહાનું બતાવ્યું, કોઈએ બીજું બહાનું બતાવ્યું. અમે પણ અત્યારે સંકટમાં છીએ, અરે મારાય પૈસા ફસાઈ ગયા છે, એવી વાતો કરી કે જાણે આપવાનું તો કંઈ આવે જ નહીં. એ બેનને આનાથી બહુ જ આઘાત લાગ્યો કે કોઈ આ સંસારમાં આપણું નથી આ દુઃખના પ્રસંગમાં. હવે એ આઘાત, એ દુઃખની લાગણી એટલી બધી વધી ગઈ, એને નિયંત્રણ ન કરી શક્યા અને એણે રેલવેના પાટા પર પડતું મૂક્યું. ટ્રેન આવતી હતી, બનવા જોગ એવું થયું કે ટ્રેન તો પસાર થઈ ગઈ. એ બહેનના બંને પગ આખા કપાઈ ગયા, પણ એ જીવતા રહી ગયા. આત્મહત્યાનો પ્રયાસ હતો પણ મૃત્યુ ના પામ્યા. હવે આ બધી ખબર પડી, તાત્કાલિક એમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ઘણી પીડા થઈ, ઘણો ખર્ચો થયો. દુઃખ તો હતું, એમાં દુઃખ વધી ગયું. આખા કુટુંબ પર દુઃખ વધ્યું. પથારી વશ થઈ ગયા, હવે તો ડિસેબલ બની ગયા હતા. આવો પ્રસંગ બન્યો એટલે સગાવાલા બધા ખબર કાઢવા માટે આવે, મળવા માટે આવે. ભાઈઓ પણ આવ્યા. બધાએ આશ્વાસને આપ્યું, ભાઈઓએ પણ કીધું કે બેન આવું ન કરાય, વિચાર કરવો જોઈએ, દુઃખ તો આવે છે, જતું રહેશે. બેનના મનની અંદર આશા બંધાણી કે કદાચ હવે તો મદદ કોઈક કરશે. પણ મહિનો ગયો, 2 મહિના ગયા, 6 મહિના ગયા, કોઈએ કાંઈ મદદ કરી નહીં. ફરી વખત આ વિચારોનું વમળ એટલું બધું ઉપડ્યું, એમનાથી રહેવાયું નહીં. અને એક વખત ઘરમાં કોઈ હાજર નહોતું અને એને કેરોસીનનું ડબલું લીધું, પોતાના શરીર પર નાખ્યું, દિવાસળી ચાંપી, ભડ આગ લાગી, શરીર બળવા માંડ્યું, બૂમાબૂમ થઈ, આજુબાજુથી લોકો ભેગા થયા, ગોદડા નાખ્યા, એમને હોસ્પિટલ ભેગા કર્યા. 60% શરીર બળી ગયું અને બેન જીવતા રહી ગયા. હવે દુઃખ વધારે થયું, શારીરિક પીડા વધી, ચિંતા વધી, કુટુંબ માટે ભારણ વધ્યું. કેટલાક સમય સુધી એ રીબાયા અને છેલ્લે પોતે એવી અવસ્થામાં મૃત્યુ પામ્યા. જ્યારે દુઃખ આવે છે, દુઃખ તો બધાના જીવનમાં આવ્યું છે, પાંડવોના જીવનમાં પણ આવ્યું. અને ભગવાન રામચંદ્ર ભગવાન, સીતાજી, બધાના જીવનમાં દુઃખ આવ્યું. વસુદેવને દેવકીના જીવનમાં દુઃખ આવ્યું. સ્વયં સ્વામિનારાયણ ભગવાને પોતે દુઃખને પોતાના જીવનમાં સ્વીકાર્યું. ગુણાતીત ગુરુ પરંપરાના જીવનમાં આવ્યું. અનેક ભક્તોના જીવનમાં દુઃખ આવ્યું. પરંતુ જ્યારે એ દુઃખના પ્રસંગની અંદર મન સ્થિર નથી રહેતું, ત્યારે દુઃખ વધી જાય છે. એટલે જરૂરી છે કે કષ્ટના સમયમાં આપણે આપણા મનને એવી સમજણ આપીએ એ સ્થિર રહે, શાંત રહે. આવી જ રીતે સુખના પ્રસંગની વાત છે. સુખના પ્રસંગમાં પણ જો મન સ્થિર ન રહે તો વૃત્તિઓ ફાટી જાય છે. જો સુખના પ્રસંગની અંદર વ્યક્તિ પોતે અહંકારી બની જાય તો પણ એનું વ્યક્તિત્વ સાવ બગડી જાય છે. અંતે એ પોતે અધોગતિના માર્ગે જાય છે. વડોદરાની અંદર ગોપાળાનંદ સ્વામી બિરાજે, મંદિરની અંદર બધા હરિભક્તો આવતા હોય, એમાં એક સાધારણ એક હરિભક્ત આવે, બધા એને મંગળીઓ કરે. રોજ મંદિરમાં આવી અને મંદિર વાળી નાખે, ગોપાળાનંદ સ્વામી પાસે બેસીને કથા વાર્તા સાંભળે, બહુ ભગવદીય. કોઈ એક વખત ગોપાળાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી, આ મંગળીઓ
રોજ મંદિરે આવી જાય છે, રોજ સત્સંગ કરે છે, રોજ સેવા કરે છે, પણ બિચારાની આર્થિક સ્થિતિ બહુ નબળી છે અને બે પાંદડે થતો નથી. તો આપ કંઈક આશીર્વાદ આપો કે એનું સારું થાય. ગોપાળાનંદ સ્વામીને દયા આવી. સ્વામીએ એને આશીર્વાદ આપ્યા, જા મહારાજ તારું સારું કરશે, અને આશીર્વાદ ફળ્યા. ધીમે ધીમે એની આર્થિક સ્થિતિ સુધરવા માંડી, ઘણી પ્રગતિ થઈ, અને એમ કરતાં કરતાં તો શહેરના જે એકદમ ધનાઢ્ય લોકો હોય એની પંક્તિમાં આવી ગયા. પણ જેમ જેમ ધન સંપત્તિ વધતી ગઈ, જેમ જેમ પ્રતિષ્ઠા વધતી ગઈ, તેમ તેમ મંદિરે જવાનું બંધ થઈ ગયું, સેવા બંધ થઈ ગઈ, સત્સંગ બંધ થઈ ગયો. એની બેઠક ઉઠક તો પછી આવા મોટા મોટા માણસો સાથે જ હોય, અને આખી વૃત્તિ બદલાઈ ગઈ. પછી તો મંદિરે જવાનું સાવ બંધ થઈ ગયું. એકાદ વખત એક ત્યાંથી પસાર થતા હશે, સાથે એના બધા એના જેવા જ માણસો હોય મોટા મોટા, અને થયું કે ચાલો આજે મંદિરે દર્શન કરાવીએ. મંદિરમાં આવ્યા, દર્શન કર્યા, અને ત્યાં પૂછ્યું કે ગોપાળાનંદ સ્વામી છે કે? હા છે ને. ગોપાળાનંદ સ્વામી પાસે ગયા. સ્વામીએ બહુ વર્ષે એમને જોયા, એટલે સ્વામી તો એકદમ આનંદમાં આવી ગયા. અરે 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 મંગળિયા, તું ક્યાં હતો? હું તને કેટલું યાદ કરું છું, તું તો દેખાતો જ નથી. એટલે એમણે કીધું કે સ્વામી અત્યારે તો કામ બહુ રહે અને સમય મળતો નથી, આમ છે તેમ છે, એ વાત કરી. પણ એમને ગમ્યું નહીં. સ્વામી એને મંગળિયો કહ્યું ને. હવે તો શહેરમાં મંગળદાસ શેઠ તરીકે પ્રસિદ્ધ હતા. એટલે એમણે જતાં જતાં એક હરિભક્તને કહ્યું કે ગોપાળાનંદ સ્વામીને કહેજો કે જરા બોલતા શીખે. પેલા હરિભક્તે ગોપાળાનંદ સ્વામીને પછીથી કહ્યું કે સ્વામી, આપે એને મંગળિયો કહ્યું પણ એમને ગમ્યું નથી. એ તો હવે બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે અને બધા એને મંગળદાસ શેઠ કહે છે. ગોપાળાનંદ સ્વામીને થયું કે આની વૃત્તિ છકી ગઈ છે. સ્વામીની દૃષ્ટિ ફરી ગઈ. સ્વામી કીધું હશે, આપણી બોલવામાં ભૂલ થઈ, હવે આપણે એવી રીતે નહીં બોલાવીએ. અને આ બાજુ સ્વામીની દૃષ્ટિ ફરી અને એના દેશકાળ પણ ફર્યા. ધીમે ધીમે પડતી શરૂ થઈ, અને એમ કરતાં કરતાં એક સમય એવો આવ્યો કે સાવ હાથે પગે થઈ ગયા, કાંઈ રહ્યું નહીં. એવા સમયે એક દિવસ ફરી વખત મંદિરે આવ્યા અને હાથમાં સાવરણી ઝાલી અને મંદિર સાફ કરવા માંડ્યા. એવામાં ગોપાળાનંદ સ્વામીની દૃષ્ટિ પડી અને કહ્યું, અહો મંગળદાસ શેઠ, તમે ક્યારે આવ્યા? એમણે હાથ જોડ્યા કે સ્વામી, હું તો તમારો મંગળિયો જ છું. જ્યારે સુખ સંપત્તિ વધે, સાહેબી વધે, ત્યારે ઘણી વખત વૃત્તિ ફાટી જાય, જે કરવાનું છે એ બધું રહી જાય. એટલા માટે જ્યારે સુખ મળે ત્યારે પણ મન સ્થિર રહે એ ખૂબ જરૂરી છે. તો દુઃખમાં પણ મન સ્થિર રહે અને સુખમાં પણ મન સ્થિર રહે એ માટે સમજણ જરૂરી છે. દુઃખમાં મન સ્થિર ક્યારે રહે? જ્યારે દુઃખ આવે ત્યારે એ દુઃખની અંદર પણ સુખ જોવાની દૃષ્ટિ મળે, ત્યારે દુઃખમાં મન સ્થિર રહે છે. અને જ્યારે સુખ આવી પડે ત્યારે સુખમાં પણ દુઃખ જોવાની દૃષ્ટિ મળે, ત્યારે સુખમાં મન સ્થિર રહે છે. તો દુઃખમાં સુખને જોવાની દૃષ્ટિ અને સુખમાં દુઃખને જોવાની દૃષ્ટિ, આ આધ્યાત્મિક દૃષ્ટિ છે. જો આ દૃષ્ટિ ન આવે તો ભલે આપણે કદાચ સંસાર વ્યવહારની રીતે ખૂબ બુદ્ધિમાન હોઈએ, કદાચ આપણે બહુ મોટી પદવી પ્રાપ્ત કરી હોય, પરંતુ આ આધ્યાત્મિક પરિપક્વતા, સ્પિરિચ્યુઅલ મેચ્યોરિટી ન આવે, જો આવી દૃષ્ટિ આપણને પ્રાપ્ત ન થઈ હોય, તો કદાચ વ્યવહારિક રીતે આપણે ગમે તેટલી મોટપ પ્રાપ્ત કરી હોય, મોટી પદવી પ્રાપ્ત કરી હોય, ધન સંપત્તિ પ્રાપ્ત કરી હોય, ડિગ્રી પ્રાપ્ત કરી હોય, પરંતુ સુખમાં અને દુઃખમાં વૃત્તિ સ્થિર રહેતી નથી. એના માટે આધ્યાત્મિક પરિપક્વતાની જરૂર છે, સ્પિરિચ્યુઅલ મેચ્યોરિટીની જરૂર છે. તો કઈ રીતે સુખમાં દુઃખ દેખી શકીએ અને કઈ રીતે દુઃખમાં સુખને દેખી શકીએ, એ આજે આપણે સમજીએ. સૌથી પહેલી બાબત તો એ છે કે દુઃખમાં જેવું ઘડતર થાય છે એવું સુખમાં ઘડતર થતું નથી. ઘણી વખત વધારે પડતા સુખના પ્રસંગો આપણને ખોખલા બનાવી દે છે, આપણને નબળા બનાવી દે છે, પોચા બનાવી દે છે.
અને દુઃખના પ્રસંગો આપણને મજબૂત બનાવે છે. મહાભારતના યુદ્ધ દરમિયાન એક આ સત્યને પ્રકાશિત કરતી ઘટના બની. વાત છે કે જ્યારે અભિમન્યુનો વધ થયો એ વખતે અભિમન્યુના મૃત્યુના કારણરૂપ એવા જયદ્રથને મારવા માટેની પ્રતિજ્ઞા અર્જુને કરી. અર્જુને નક્કી કર્યું, જાહેર કર્યું કે આવતીકાલ સાંજ સુધીમાં હું જયદ્રથને મારી નાખીશ, અને જો જયદ્રથને હું નહીં મારી શકું તો હું મરી જઈશ. કૌરવ સેનામાં આ વાતની ખબર પડી એટલે જયદ્રથ તો ત્યાંથી ભાગવા તૈયાર થયો, પણ દુર્યોધને એને હિંમત આપી અને એણે કહ્યું કે આ તો બહુ સારા સમાચાર છે, તું ચિંતા ના કરીશ. આ યુદ્ધની અંદર આવતીકાલે અમે અર્જુનને તારા સુધી પહોંચવા જ નહીં દઈએ, એમનેમ સાંજ પાડી દઈશું. એણે આયોજન કર્યું. જયદ્રથને તો છેલ્લે રાખ્યો, એની આગળ મોટા મોટા મહારથીઓ યોદ્ધાઓ ગોઠવી દીધા અને સૌથી ફ્રન્ટમાં દ્રોણાચાર્યને રાખ્યા. દ્રોણાચાર્ય સેનાપતિ હતા. કહ્યું કે ગુરુજી, તમારે એક જ વસ્તુ કરવાની છે કે અર્જુનને આગળ વધવા દેવાનો નથી સાંજ સુધી. સવારે યુદ્ધનો આરંભ થયો. શ્રી કૃષ્ણ ભગવાન સારથી હતા. અર્જુનને લઈ અને રણ સંગ્રામની અંદર આગળ વધ્યા. સામે પહેલાં જ દ્રોણાચાર્ય આવ્યા. શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે અર્જુન, દ્રોણ તો ગુરુ કહેવાય, તો એમના તો આશીર્વાદ લેવાના હોય, એને નમસ્કાર કર. અર્જુને ગુરુ દ્રોણને નમસ્કાર કર્યા, પગે લાગ્યો. પોતાનો પ્રિય શિષ્ય એણે જ્યારે નમસ્કાર કર્યા, દ્રોણને પણ આશીર્વાદ અપાઈ ગયા. બે હાથથી આશીર્વાદ આપ્યા કે વિજયી ભવ. અને તરત જ શ્રી કૃષ્ણ ભગવાને રથ ઘુસાડી દીધો અંદર. દ્રોણ જોતા રહી ગયા. એ વખતે એકદમ દુર્યોધનથી રહેવાયું નહીં, અને એ આવીને દ્રોણ ગુરુને વઢવા લાગ્યા કે ગુરુજી, તમે શું કરો છો? તમે પક્ષપાત કરો છો, અર્જુનને કેમ અંદર તમે આવવા દીધો? એ વખતે દ્રોણાચાર્યથી પણ રહેવાયું નહીં. એણે કહ્યું કે તું મને કહે છે, પણ તુંય લડને, તુંય ક્ષત્રિય યોદ્ધા છો, રોક અર્જુનને, રોક. એ વખતે દુર્યોધને કીધું, પણ અર્જુનની સામે તો હું ક્યાંથી ઊભો રહી શકું, એને કેવી રીતે રોકી શકું? ત્યારે એ વખતે દ્રોણે કીધું કે તને બીક લાગે છે ને, ચલ હું તને એક સરસ કવચ આપું છું. ટ્રાન્સપેરન્ટ કવચ, આમ દેખાય નહીં એવું કવચ. આખા શરીરને કવચથી ઢાંકી દીધું. એવું કોઈ શક્તિયુક્ત કવચ હતું. કીધું હવે જા, અર્જુનનું બાણ તને નહીં અડે. દુર્યોધન ગયો, અર્જુનને ચુનૌતી આપી, પડકાર કર્યો, મારી સામે લડ. અને અર્જુને બાણનો વરસાદ કર્યો દુર્યોધન પર, પણ આશ્ચર્યની વાત, દુર્યોધનને એકેય બાણ અડે જ નહીં. કેમ આવું થાય છે? શ્રી કૃષ્ણ ભગવાને કીધું શું છે? અર્જુને કહ્યું મને ખબર પડતી નથી. બરાબર ધ્યાનથી જોયું તો એ તો કવચ પહેરીને આવ્યો હતો. શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે તું જો શરીરમાં કોઈ એવો ભાગ છે જેમાં કવચ ના હોય. અને જોતાં ખબર પડી કે આંગળીના ટેરવામાં કવચ નથી. એનું નિશાન લઈ અને અર્જુને બાણની વર્ષા કરી અને દુર્યોધન એકદમ બેબાકળો થઈને ત્યાંથી ભાગ્યો. ફરી દ્રોણાચાર્ય પાસે ગયો. જિંદગીમાં પહેલી વાર એને એક અંતરદૃષ્ટિ થઈ અને એણે દ્રોણ ગુરુને પ્રશ્ન પૂછ્યો કે ગુરુજી, અર્જુન પણ તમારો શિષ્ય, હું પણ તમારો શિષ્ય, બંને એક જ ક્લાસમાં રહીને તમારી પાસે શીખ્યા બાણ વિદ્યા, તો અર્જુન આટલો બધો આગળ કેમ નીકળી ગયો અને હું કેમ પાછળ રહી ગયો? એ વખતે દ્રોણાચાર્યએ જે જવાબ આપ્યા એમાં એક જવાબ મહત્ત્વનો છે. એણે કીધું કે દુર્યોધન, એનું એક કારણ તો એ છે કે તું રાજમહેલની સુંવાળી પથારીમાં મોટો થયો છે અને અર્જુન જંગલમાં અથડાઈ કૂટાઈને મોટો થયો છે. એનો જન્મ જ જંગલમાં થયો છે અને 3-3, 4-4 વનવાસ થયા છે. તું સુખ સાહેબીમાં ઉછર્યો છે. અર્જુને જીવનમાં કષ્ટો જોયા છે, એમાં ઘડાયો છે. એટલે અર્જુનના જેવા ગુણો, અર્જુનના જેવી મજબૂતાઈ, અર્જુનના જેવી શક્તિ તારામાં નહીં આવે. આ સિદ્ધાંત છે. કષ્ટ છે એ માણસને ઘડે છે અને વધારે પડતી સુવાળપ છે એ માણસના વિકાસને રૂંધી દે છે અને ઘણી વખત એની શક્તિને સાવ ક્ષીણ કરી નાખે છે. મુંબઈના એક કિશોરે એના મિત્રની વાત કરી હતી કે એ અતિ ધનવાન પિતાનો પુત્ર છે. એટલા બધા ધનવાન પિતાનો આ પુત્ર છે કે એને રોજ એના પિતાજી 10,000 રૂપિયા વાપરવા આપે, રોજ 10,000.
હું આજથી 10 વર્ષ પહેલાંની વાત કરું છું. એટલે એને સવારે ઉઠીને ચિંતા આવે છે કે આજે મારે ક્યાં વાપરવાના 10,000. એના મિત્રોને સાથે લઈને પછી જાય જુદી જુદી જગ્યાએ. એટલે એને સારી સારી ગાડીઓ, સારા સારા કપડાં, રોજ હરવાનું ફરવાનું, મોજ શોખ, આ જેની જિંદગી. પણ અસર કેવી થઈ? એ એટલો સુવાળો કે એનાથી કાંઈ સહન ન થાય, કાંઈ સહન ન થાય. અને શરીરમાં કોઈક દિવસ પેટમાં દુખે ને, કોઈક દિવસ માથામાં દુખે ને, કોઈક દિવસ હાથમાં દુખે ને, કંઈક ચાલુ જ હોય. ડૉક્ટર પાસે જાય, ડૉક્ટર મોંઘા મોંઘા ટેસ્ટ કરે ને પછી કે આમાં કાંઈ નથી. પણ એ દુખીને દુખી જ રહે, એની કમ્પ્લેન્સ ક્યારેય બંધ થાય જ નહીં. સુવાળ બહુ વધારે લાડકોડમાં ઉછરેલો હોય, એ અંધારામાં એકલોય ન જઈ શકે, એ ઘડાતો નથી, એ પોચો રહી જાય છે. ઘણી વખત વધારે પડતી જાહોજલાલી સુખ સમૃદ્ધિમાં ઉછરેલા હોય એવા બાળકો, એવા કિશોરો, એવા છોકરા છોકરીઓ એ વધારે પડતા ભોગવિલાસમાં પડી જાય, ડાયવર્ટ થઈ જાય, એની કારકિર્દીને રોળી નાખે. ઘણી વખત એનું વ્યક્તિત્વ વિચિત્ર બની જાય, કાંઈ સહન ન કરી શકે અને નાની નાની બાબતમાં ડિસ્ટર્બ થઈ જાય. મોબાઈલ ફોનની પાછળ ગાંડા થઈને પડેલા ઘણી વખત આપણે છોકરાઓને જોઈએ છે. મજા તો આવે છે, એમાં ગેમ રમવાની મજા આવે છે, એમાં જેવું તેવું જોવાની મજા આવે છે, પરંતુ એ મજા કેવી હોય છે? રાત દિવસ એમાં કાઢે એ વખતે એને દુઃખ જેવું કંઈ લાગતું જ નથી, એમાં સુખ જ લાગે છે. પણ એ સુખ એના ભવિષ્યને સાવ ધૂંધળું કરી નાખે છે. એવું આપણે આજે સમાજની અંદર જોઈએ છીએ. ઘણી વખત વ્યસનોના રવાડે ચડી જવાય છે. એમાં પણ જ્યારે વ્યસન કરતા હોય ત્યારે તો એને આનંદ જ આવે છે. કોઈ જુદી રંગેલી સપનાઓની દુનિયામાં એ રાચે છે, પરંતુ અંતે ખલાસ થઈ જાય છે. તો જ્યારે સુખ, સમૃદ્ધિ, લાડકોડ વધારે પડતા મળે છે અને એમાં જ્યારે સમજણ નથી રહેતી, ત્યારે વ્યક્તિ કેવા થઈ જાય છે? એની સામે જ્યારે દુઃખ આવે છે ત્યારે માણસ ઘડાય છે. સુખની અંદર આપણે જોઈએ છીએ કે કેટલા નાના પ્રશ્નોને લોકો છૂટાછેડા સુધી પહોંચી જાય છે. લગ્ન જીવનની અંદર સહનશક્તિના અભાવને લીધે કેટલા પ્રશ્નો થાય છે. જ્યારે ઘડાયેલ વ્યક્તિ હોય એ પોતે એમાં પાર પડી જાય છે. કેટલીક વખત સાવ નાના પ્રશ્નોની અંદર વ્યક્તિ આત્મહત્યા સુધી પહોંચી જાય છે, જ્યારે ઘડાયેલી નથી હોતી ત્યારે. અને ઘડાયેલી વ્યક્તિ જીવનના સંગ્રામની અંદર માથું કાઢીને આગળ નીકળે છે. મોટાભાગના મહાપુરુષોના જીવનમાં આપણે જોઈશું તો એ મહાન બન્યા છે, સીધે સીધા નથી બની ગયા. એને કષ્ટોમાંથી પસાર થવાનું થયું છે અને એમાં એનું ઘડતર થયું છે. આપણે પેલી કવિતાની અંદર સાંભળીએ છીએ કે વાંસળીને વાગવું હોય તો એને વિંધાવવું પડે છે. વાંસળી વિંધાય છે ત્યારે એમાંથી મધુર સૂર નીકળે છે, કષ્ટો સહન કરવા પડે છે. માટલું ઘડાય છે અને એમાં ઠંડુ પાણી થાય છે, પરંતુ એ માટે એને તાપ સહન કરવા પડે છે, એને ટપલા સહન કરવા પડે છે, ટકોરા ખાવા પડે છે, એને ભઠ્ઠીમાં તપવું પડે છે અને પછી એમાંથી મધુર મીઠું ઠંડુ પાણી આપે એવું માટલું બને છે. તો ઘડતર માટે કષ્ટ ઘણીવાર જરૂરી હોય છે. બીજી બાબત એ છે કે સુખની અંદર બંધન થાય છે અને દુઃખની અંદર મુક્તિ થાય છે. આપણે શ્રીમદ ભાગવતના 5મ સ્કંધની અંદર ભરતજીનું આખ્યાન જોઈએ છીએ. શ્રીજી મહારાજે આ આખ્યાનને ચમત્કારી આખ્યાન બતાવ્યું છે. કથા એવી છે કે ભરતજી મોટા સમ્રાટ છે, બહુ જ વિશાળ એનું રાજ્ય છે. ભરતખંડ અજનાભ ખંડના પોતે રાજા છે, સુખ સંપત્તિ છે, પત્ની છે, બાળકો છે, બધું જ છે. પરંતુ આધ્યાત્મિક જિજ્ઞાસાથી, ભગવાનને પામવાની ઈચ્છાથી, સાધના કરવા માટે એ આ બધું જ છોડી અને વનમાં જાય છે, પુલહાશ્રમમાં જાય છે, તપશ્ચર્યા કરે છે. દિવસે દિવસે એમની આધ્યાત્મિક પ્રગતિ થતી જાય છે. ગંડકી નદીના કિનારે નિત્ય સાધના કરે છે. ધીમે ધીમે એમનું મન ભગવાનમાં ડૂબવા લાગે છે. અતિ પ્રેમમગ્ન થઈને ઘણી વખત તો કલાકો સુધી એમની આંખમાંથી અશ્રુની ધારા વહ્યા કરે છે. એમને અંતરમાં ખૂબ શાંતિ અને આનંદનો અનુભવ થાય છે. આવું એમનું જીવન છે, આધ્યાત્મિક માર્ગે આગળ વધી રહ્યા છે. પરંતુ એક ઘટના એવી બને છે કે એક વખત પોતે ગંડકીના તટ પર
સવારે પોતાનું પ્રાતઃ કર્મ સંધ્યાવંદનાદિ કરતા હતા અને એવા સમયે ત્યાં એક સગર્ભા મૃગલી પાણી પીવા માટે આવી. હજી એ પાણી પીતી હતી એટલામાં કોઈ વનના ભયંકર પશુની ત્રાડ સંભળાય અને એનાથી એકદમ ગભરાઈ ગઈ અને ગભરામણમાં એણે નદીને પહેલે પાર જવા માટે કૂદકો માર્યો. એ સામે કાંઠે પહોંચી તો ખરી, પરંતુ એના પેટમાં જે ગર્ભ હતો એમાંથી મૃગ બાળક ત્યાંને ત્યાં પાણીમાં જ સરી પડ્યું. મૃગલી સામે કાંઠે પહોંચીને તો મૃત્યુ પામી ગઈ. આ બાજુ પેલું બાળક નદીમાં તણાતું હતું. ભરતજીએ તરત એ બાળકને ઉઠાવી લીધું, મૃગના બચ્ચાને ત્યાં સાફ કર્યું અને પછી ધીમે રહીને દયાએ કરીને એને પોતાની સાથે લઈ ગયા. એને કૂણું કૂણું ઘાસ ખવડાવ્યું. આ દયાનો ભાગ હતો, આ સારું હતું અને એમાં એમણે કંઈ ખોટું નહોતું કર્યું. પરંતુ શ્રીમદ ભાગવત આપણને સમજાવે છે કે ધીમે ધીમે ભરતજીને એ મૃગલીના બચ્ચામાં હેત વધવા માંડ્યું અને એમની સંભાળ લેવી તો સારી બાબત હતી, પરંતુ એ સંભાળમાં એ પોતે આનંદનો અનુભવ કરવા માંડ્યા. એ મૃગલીનું બચ્ચું એના ખોળામાં બેસતું, એ એને ભેટતા, એ એને ચુંબન કરતા, એના નાના નાના શિંગડાઓથી ભરતજીના વાંસાને એ ખજવાળતું. આ બધું એને બહુ ગમતું. શ્રીમદ ભાગવત કહે છે કે એમાં ભરતજીને બહુ સુખ આવતું. આ સુખ ભરતજી માટે બંધનનું કારણ બની ગયું. એની સ્નાન ધ્યાનાદિક જે ક્રિયાઓ છે ધીમે ધીમે ઓછી થવા માંડી. એનું મન સતત મૃગલીના બચ્ચામાં રહેવા માંડ્યું અને અંતકાળ આવ્યો ત્યારે એટલા બધા પોતે આસક્ત થઈ ગયા હતા એ મૃગના બચ્ચાની અંદર કે એ આટલી ઊંચી આધ્યાત્મિક સાધના સુધી પહોંચ્યા હોવા છતાં પણ એમનું પતન થયું અને બીજે જન્મે મૃગના પેટે એને જન્મ લેવો પડ્યો. પોતે મૃગ બની ગયા. સ્વામિનારાયણ ભગવાને આ આખ્યાનને રજૂ કરીને વાત કરી છે કે જે મુમુક્ષુ હોય એ આ ભરતજીના પ્રસંગને સાંભળે તો એને અંતરમાં ભય લાગે કે રખે મને બંધન થઈ જાય નહીં. આજે જે વસ્તુમાં હું આસક્ત થઈ જાઉં છું એ વસ્તુ મારા માટે બંધનનું કારણ બની જશે. જેમ ભમરો છે એ ફૂલમાં આસક્ત થઈ જાય છે અને એનો રસ પીવામાં એટલો બધો ડૂબી જાય છે, સમયનું ભાન ભૂલી જાય છે, સાંજ પડે છે, કમળ બીડાઈ જાય છે. એ પોતે આમ તો સક્ષમ છે, ભમરો તો લાકડાને પણ કોતરી નાખે, પણ આસક્તિને લીધે એ રાતભર અંદર પડ્યો રહે છે. કમળ હજી બીડાયેલું છે ને સવારના પોરમાં હાથી આવી અને કમળની દાંડીને ખેંચી કાઢે છે અને પગથી કચડી કાઢે છે અને ભમરો મૃત્યુ પામે છે. આ તો એક રૂપક છે. પરંતુ જ્યારે કોઈ પણ જગતના સુખમાં આપણે વધારે આસક્ત બનીએ છીએ ત્યારે એ આધ્યાત્મિક રીતે આપણા અધઃપતનનું કારણ બને છે. એ આપણને બાંધી દે છે. એમાંથી જન્મ મરણ ઊભા થાય છે. મુમુક્ષુની રીત કેવી હોવી જોઈએ કે જ્યારે આપણને ક્યાંક વધારે સુખ મનાવવા માંડે ને ત્યારે ચેતી જવું જોઈએ કે જો અત્યારે નહીં ચેતીએ તો આ સુખ દુઃખનું કારણ બનશે. જ્યારે આપણને એમાં માલ મનાવવા માંડે ત્યારે મુમુક્ષુએ ચેતી જવું જોઈએ કે આજે જે વસ્તુ આપણને સુખનો અનુભવ કરાવે છે કાલે એ રડાવશે. કાલે એના વગર આપણે તલસીશું, તડપીશું અને હેરાન થઈ જઈશું. તો બીજો મુદ્દો એ છે, સુખની અંદર આપણે બંધાઈ જઈએ છીએ, દુઃખની અંદર આપણે નિર્લેપ થઈએ છીએ, પાછી વૃત્તિ વળે છે, આપણે છૂટીએ છીએ, મુક્તિ તરફ જઈએ છીએ. એટલે એ આપણા જીવનમાં જરૂરી વસ્તુ છે. ત્રીજો મુદ્દો છે કે સુખની અંદર ભગવાનને ભૂલી જવાય છે અને દુઃખની અંદર ભગવાન તરફ જવાય છે. આપણા જીવનમાં પરમ લક્ષ્ય ભગવાન છે. શ્રીજી મહારાજે પંચાળાના પહેલા વચનામૃતમાં આ જ વાત કરી છે કે સંપૂર્ણ સુખ ભગવાનમાં છે. ભગવાનની જેટલા નજીક જઈએ એટલું સુખ વધે છે, જેટલા એનાથી દૂર જઈએ એટલું સુખ ઓછું થાય છે. તો એમનાથી નજીક જવામાં સંસારના સુખ ઘણી વખત વિઘ્નરૂપ બને છે. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદની અંદર જ આ કથા આવે છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ સંપૂર્ણ થયું અને શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે દ્વારિકા જવા માટે તૈયાર થયા ત્યારે એ વખતે માતા કુંતા
શ્રી કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરે છે. શ્રીમદ્ ભાગવતની અમર પ્રાર્થનાઓમાંની આ પણ એક અદ્ભુત પ્રાર્થના છે, જેમાં કુંતાજી કહે છે કે વિપદઃ સંતુ નઃ શશ્વત તત્ર તત્ર જગદગુરો. એવું કહે છે કે અમને વિપત્તિ નિરંતર આવે. કેમ? તો કે ભવતો દર્શનમ યત સ્યાત અપુનર્ભવ દર્શનમ, કારણ કે એનાથી તમારા દર્શન અમને થાય છે. કુંતાજી દુઃખ માગ કેલીનો, હે પ્રભુ અમારા જીવનમાં કષ્ટો આપજો, કારણ કે સુખની અંદર અમે તમને ભૂલી જઈએ છીએ, દુઃખની અંદર તમારું સ્મરણ થયા કરે છે, તમે યાદ આવ્યા કરો છો. જેમ સંતો એક દૃષ્ટાંત આપે છે કે કોઈક એક શહેરની અંદર, કોઈક એક વિસ્તારની અંદર એક મોટું મકાન બનતું હતું 25 માળનું. એમાં 25મા માળે એક કડિયો હતો, બહારથી પ્લાસ્ટર કરતો હતો. એના હાથમાંથી લેલું નીચે પડ્યું જમીન પર, છે એક રસ્તા ઉપર. હવે નીચેથી કેવી રીતે ઉપર મંગાવવું? એણે એની પાસે પેલી એક દોરી હતી લાંબી કરી કે રસ્તા ઉપરથી કોઈ પસાર થઈને મને બાંધી આપે, પણ નીચે કોણ સાંભળે એનો અવાજ? પછી એણે એક ઉપાય કર્યો. એક વટે માર્ગો આવતો હતો, પેલા કડિયાએ ખિસ્સામાંથી એક રૂપિયાનો સિક્કો કાઢ્યો અને ઉપરથી નીચે નાખ્યો. એમ કે રૂપિયો ઉપરથી નીચે પડ્યો એટલે કોઈ ઉપર તો જુએ, ઉપર જુએ તો હું એને કહું કે આ બાંધી આપતું. એને રૂપિયાનો સિક્કો નાખ્યો, નીચે પડ્યો, ટપ દઈને પડ્યો નીચે. જે માણસ જતો હતો એણે જોયો કે રૂપિયો પડ્યો છે, એણે હાથમાં લીધો, સાફ કર્યો, ખિસ્સામાં નાખ્યો, ઉપર જોયા વગર હાલવા માંડ્યો. કડિયાનું કામ થયું નહીં. એણે બીજો રૂપિયો નાખ્યો તો એની પણ એ જ દશા થઈ. લોકો રૂપિયો લઈને હાલતા થઈ ઉપર ન જુએ. પછી એને થયું કે આમ તો કામ નહીં થાય. પછી એણે ત્યાંથી એક કાંકરી કાઢી અને એક માણસ આવતો હતો, ધીમે રહીને કાંકરી એવી રીતે નાખી, બરાબર પેલાના માથા ઉપર પડી તડીને દઈને. નાની હતી, બહુ વાગી નહીં, પણ તોય કાંકરી તો હતી એટલે તરત એને ઉપર જોયું ક્યાંથી આવી કાંકરી. અને જે ઉપરથી જોયું એટલે પેલા કડિયાએ કીધું કે ભાઈ તું આ બાંધી આપને મને. ભલો માણસ હશે, બાંધી આપ્યું. પણ દૃષ્ટાંતનો સિદ્ધાંત શું કાઢ્યો કે જ્યાં સુધી ભગવાન ઉપરથી રૂપિયા ફેંક કરે ત્યાં સુધી કોઈ ઉપર જોતું નથી. જેવી કાંકરી પડે, ક્યાંથી આવ્યું? તો જ્યાં સુધી આપણને સાનુકૂળ સંજોગો જ આવ્યા કરે, કોઈ ભગવાનને યાદ ન કરે. કષ્ટ આવે એટલે તરત થાય કે આ ક્યાંથી આવ્યું. એ વખતે ભગવાનની પ્રાર્થના થાય, સ્તુતિ થાય, પાછી વૃત્તિ વળે અને ભગવાનની નજીક જવાય છે. એટલા માટે કષ્ટ એ આપણને ભગવાનની નજીક જવા માટે ઉપયોગી થાય છે. અને આપણા જીવનમાં જે દુઃખ આવે છે એ કંઈ એમણે આપણને પ્રારબ્ધ યોગે કરીને આપવા છે એવું નથી. પ્રારબ્ધ તો ભગવાનના કંટ્રોલમાં આવી ગયા છે. ભક્ત થયા એના માટે પ્રારબ્ધ પણ ભગવાનની ઈચ્છા અનુસાર બની જાય છે. પછી તો મહારાજે અંત્યના 13મા વચનામાં કીધું કે આપણે જ્યારે તન મન ધન અર્પણ કર્યું, ભગવાનની ઈચ્છા આપણું પ્રારબ્ધ છે. હવે કાળ કર્મ માયા ભક્તને દુઃખી કરવા સમર્થ નથી, ભગવાનની ઈચ્છાથી આવે છે. એટલે મહારાજે ભક્તની રીત ત્યાં આગળ બતાવી છે. મહારાજ કે આપણે જ્યારે ભગવાનના થયા અને બધું ભગવાનના હાથમાં છે, એમની મરજી વિના સૂકું પાંદડું પણ હલતું નથી, કાંઈ જ થતું નથી, તો પછી હવે આપણે નિશ્ચિંત થઈને જે પરિસ્થિતિ રાખે છે એને ભગવાનનો પ્રસાદ સમજીને સ્વીકારવાનું છે. મહારાજે તો ત્યાં એવી વાત કરી કે આપણે જ્યારે તન મન ધન ભગવાનને અર્પણ કર્યું ત્યારે ભગવાનની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ છે. માટે ભગવાન કષ્ટ આપે તો એમાં પણ રાજી રહેવું. પ્રથમના 74મા વચનામૃતમાં મહારાજ કે ભગવાન હાથીએ બેસાડે તો હાથીએ બેસીને રાજી રહેવું, ગધેડે બેસાડે ગધેડે બેસીને પણ રાજી રહેવું. કેમ? કારણ કે મારા ભગવાનની ઈચ્છાથી હું બેસું છું. હું કાંઈ પ્રારબ્ધ યોગે કરીને અથવા કાળ કર્મ માયાથી નહીં, મારા ઈષ્ટદેવની ઈચ્છા છે તો હું એ પણ સ્વીકારીશ, કારણ કે મને ખબર છે કે એમાં મારું શ્રેય છે. તો એમાં આપણને સ્થિરતા રહે છે. નિષ્કુળાનંદ સ્વામીએ આ જ વાત કરી છે કે ભગવાન એવા દયાળુ છે કે જે દુઃખે સુખ થાય જનને તે દે છે દુઃખ દયા કરી, જે સુખે દુઃખ ઉપજે તે આપે નહીં કેદી હરી. ભગવાન એવા દુઃખ ક્યારેય નથી આપતા કે આપણે દુઃખી થઈએ, એવા સુખ ક્યારેય નથી આપતા કે આપણે દુઃખી થઈએ. અંતે આપણું ભલું કરવું છે. દાસના દુશ્મન હરિ કેદી હોય નહીં, જેમ કરશે એમ સુખ જ થશે, આ આપણો વિશ્વાસ છે. એટલે મહારાજે સાચા ભક્તની રીત અંત્યના 25મા વચનામૃતમાં સમજાવી કે આપણે સાચા ભક્ત થયા એટલે કેવા થવાનું. તો મહારાજ કે કદાચ એવા સંજોગો ભગવાનની ઈચ્છાથી આવે કે અન્ન ખાવા ન મળે, વસ્ત્ર ન મળે, દીર્ઘ રોગ આવી પડે,
ઇત્યાદિ ગમે તેટલા દુઃખ આવી પડે અથવા ગમે તેટલા સુખ આવી પડે, એમાં પણ ભગવાનની ભક્તિમાંથી, નિયમ ધર્મમાંથી, શ્રદ્ધામાંથી, સેવામાંથી રંચ માત્ર મોળો ન પડે, રતિવા સરસ થાય. આવા સંજોગોની અંદર રતિવા સરસ થાય એટલે આગળ ને આગળ વધતો રહે, એને મહારાજ ખરો ભક્ત કહે છે. તો આપણે બધા આજે એ જ પ્રાર્થના કરીએ કે આપણે ખરા ભક્ત થવું છે, સાચા ભક્ત થવું છે, માળાના મણકામાં આવીએ એવા ભક્ત આપણે થવું છે. તો એના માટે આવી સમજણ આપણા હૃદયમાં હંમેશા રહે. સુખ અને દુઃખ બંને એમની ઈચ્છાથી આવે છે. તો દુઃખમાં આપણે નાસીપાસ ન થઈ જઈએ, સુખમાં આપણે છકી ન જઈએ અને નિરંતર આપણને એ જ ભાવના રહે કે આપણે ભગવાનના બનીને રહેવું છે, માયાના બનીને નથી રહેવું. એવા પ્રકારની સમજણ, સ્થિરતા આપણા અંતરમાં હંમેશા રહે એવી આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ.